ગમે તેનો આવે તારે શું ઓવર આગળ હું પડી ગયું. મમ્મી તો બાબલા જેવું તૈયાર થઈ ગઈ છે સ્કૂલમાં ભણવા જવાનું હોય ને. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે સાંજના 5:30 વાગે વ્લોગ ચાલુ કરે કેમ કે આજે સવારથી બહાર હતો એટલે મેળ ના પડે બનાવવાનો. આ જો કાલે જે ખીચડીમાં આવ્યું ને એ હવે દહીં ઠારવા માટે વપરાશે. બહાર જોજો વાસણોને બધું કરે ને. આજે સાંજે ચાની જગ્યાએ નાળિયેર પાણી પીવાશે કેમ કે નાળિયેર ઘરે પડ્યા છે. તો આજે રિયા તારે પીવું છે? બીજું કાઢ લઉં તો આ પીન પેટ નહીં ભરાય તો મારા માટે કોલ્ડ કોફી બનાવી દેજો. ના હોય બધું ભેગું એટલે થોડીક વાર રહીને અડધો કલાક રહીને પછી બનાવી શકાય ને. કાઢતા આવડે? આમાં શું શું આ કાઢવાનું કઈ રીતે? ચપ્પુ મારે હું કાપીને આપું. બે દાદા સોફા બે આવડે છે મને. નહીં બગાડું મારે બધું. મારે સાફ કરવું પડશે. તું જાણ. નાડિયા કાપવાનું કોઈ બહાર રાખ્યું બહારની બાજુ કેમ કે બગડે તો ચાલે ને કે આ તો બૂમો પાડ પાડ કરશે. એ તો કરતી નહીં અત્યારે કશું. પણ કાપવા માટે ચપ્પુ તો વાપરી ગ્લાસમાં કાઢવાનું છે ને તો એના માટે ગ્લાસ આપ. તપેલીમાં એવું નહીં, ગ્લાસમાં કાઢ દો. ના જોઈ લીધું, લઈ લીધું ને પહેલા જ આમાં કાઢો તેમાં કાઢો. ના ના શું ના તું પી ચલ. ના હું નહીં પીવું, હું તો અલગથી કાઢે એવી વાત જ ખોટી. તો પીવું પી જા, ગેતી નહીં. શાક તો વધારે નીકળ્યું. જો તો આખો ગ્લાસ ભરાઈ ગયો. અત્યારે રીંગણ મેથીનું શાક બનાવે, રોટલા બનાવે. રોટલું એક્સ્ટ્રા બનાવવા માટે, ચૂરમું બનાવવા માટે. અને આ ના પાડે, કારણ ના પાડવાનું. મસ્ત દેશી ઘી ને બધું ખાવા મજા આવે. આ ગાયનું. અને અત્યારે હા ડબ્બો ને આ તો પીજો, કશો વાંધો નહીં. હું અત્યારે દૂધની બની લઈ જવાની છે. અત્યારે દૂધ લેવા જવું છું કેમ કે ખાવાનું બને ત્યાં સુધી કીધું દૂધ લેતા આવીએ ગામમાંથી. ક્યાં છે? બહાર પડી અહીંના ખૂણા મૂકે બંને નહીં, અહીંયાથી આવતા ના દેખાય. માપમાં રે ને માપમાં. ગમે તેનો આવે તારે શું ઓવર આગળ હું પડી ગયું. મમ્મી જો બાબલા જેવું તૈયાર થઈ જાય છે ને. ના ના સ્કૂલમાં ભણવા જવાનું હોય ને. તું જા મમ્મી જોડે ચાલવા. ના નહીં જાઉં. મારું લોહી ના પીએ. હું જાય હમણાં એકલો જાય ચાલવા. તાર ના આવો જ ના પાડે. ના હું એકલો જાય. કેમ તને તકલીફ એકલો જવું તો? સારું જેમ બે બોલજે. શું બોલે? બોલવા જેવું છે? તાર આવું હોય તને ના નહીં પાડતો. શું બોલે? ડોકા ચુકારી નાખી. એવું તા
તું દરવાજો લોક કરજે. એટલે પણ એવું કોઈ ના આવે, હું નહીં બેઠો છું, ટેન્શન લઉં. તું જ મોટું ટેન્શન છે. અત્યારે મેચ જોવાની, મેચ હમણાં થોડી એમ લાગે ને 1-2 વિકેટ પડે ને પછી શું છે માપ મારે. ટેન્શન શું? 1-2 વિકેટ પડે ને પછી હું જાય ચાલવા. હે જોડે આવે પછી અત્યારે હું નહીં વિકેટ નહીં પડી, 6 આ યાર, 6 ડીકોક જોરદાર રમે છે. નથી જોતી 6. જોતી ના જ જુઓ ને, સામે એવો પ્લેયર રમે. હવે એના અત્યારે પૂછ્યું ને તો જોડે નહીં આવું ચાલવા, પછી કહીએ છે ને કે જોડે આવે તો ના પાડે. ખાઈને તરત ના ચલાય. મગજની નસ ના ખેંચ, ખાઈને તરત ના ચલાય. કે ના તરત ચલાય. 8:30 વાગ્યા પછી જમી લીધું તું. હા તો અત્યારે કેટલા વાગ્યા? 2 કલાક પછી ચાલ ના, હવે કદી જોયા 1.5 કલાક પછી હોય છે ચાલવાનું. સપનામ ચાલશું તો આવું કરાય ભાઈ તો શું કેવું, હું એકલો જવું ભાઈ ચાલવા, બરાબર. જા મેં કે તાર પગ પકડી રાખે. અને હા કાલ સવારે હજુ મેચ છે, તો 7 વાગ્યાની મેચ છે એટલે 6 વાગે ઉઠવાનું થશે. કાલ વહેલું ઉઠવાનું. જે તું ઉઠી શક નહીં. શું? જે તું ઉઠી શક. પણ આજ હશે ને એટલે મને ઉઠાડી જશે. મેં તો કીધું આને કે આપણે તો એ એલાર્મ વાગે બંધ કરીને ઊંઘી જઈએ, એલાર્મ વાગે બંધ કરીને ઊંઘી જવું. એટલે આને કીધું ઉઠાડશે, અને બેકઅપ માટે મમ્મીને કીધું 6:30 વાગે ઉઠાડે. પણ ના, મારે 6 વાગે ઉઠવું પડશે રિયા. 6:30 વાગે નીકળી જવાનું, 7 વાગે નહીં જાય. કેમ? 7 વાગ્યાની મેચ છે, કેમ પ્રશ્ન શું પૂછાય? તો ક્યાં આગળ એવી બધી મેં તને પોતા અડધી કલાક થાય. એટલે ગમે એ તો એવું જો અડધો કલાક દૂર છે ક્યાંક, મને નહીં ખબર. ફોન આવ્યો રમવા જવાનું, એટલે રમવા જવાનું. દૂર એટલે કઈ હા દૂર એટલે 30-35 કિલોમીટર દૂર. જવાનું ગાંધીનગર. બોલો હવે તો 20 મિનિટ થાય ને. 20 મિનિટ થાય તે ત્યાં જો. અને મેં સવારમાં તો ભીડ જ ના હોય. મેથી તું તો ના માર. 15 મિનિટમાં પહોંચી જાય. કોણ? તું ના હું નહીં પહોંચું. તું એટલી સ્પીડમાં નહીં ચાલે. હા એની જગ્યાએ રિયા ચલાવતી હોય તો તમે પહોંચી જઈએ, 10 મિનિટ જ લાગે છે. તો જે જાય એક્ટિવા લઈને તો ભાઈ